આશ્રય સ્થાન એટલે આશ્રમ. તો આજે આપણે એક આશ્રમની મુલાકાત લેશું, જેમાં વડીલો માટે ખૂબ જ રહેવાની સરસ સગવડો છે. તો આપણે આજે તેની વિઝિટ લેશું. સંતાન નિરાધાર નિસહાય વડીલો માટેનું ઘર. વડીલો માટે કોઈ પણ જાતનો ચાર્જ કે ફી લેવામાં આવતી નથી. મંદિર, ગાર્ડન, સત્સંગ જેવી ખૂબ જ સરસ સગવડો છે. આપણે આ જોશું. અંદરથી કંઈક આવું દેખાઈ રહ્યું છે, જે મોટું પરિસર તમને એમને જોવા મળશે. આ મોટું પરિસર છે.
સર શું છે આપણો અહીંનો ક્રાઇટેરિયા? અમારો ક્રાઇટેરિયા નિસંતાન. પહેલો છે કે નિસંતાન, જેને કોઈ ન હોય. બીજું સેકન્ડ પછી અમે હમણાં જ ચાલુ કર્યું કે દીકરી નામમાં બાકી દીકરાવાળાને બિલકુલ નહીં. બરાબર. દીકરાવાળાને કોઈ બી હાલતમાં કોઈ બી સદ્ધરતા હોય, કાંઈ બી પેમેન્ટ બી આપે તો બી નહીં. બરાબર. અમે સેવાના ભાવથી નિઃશુલ્ક રાખીએ છીએ, કોઈ ચાર્જ બી લેતા નથી બિલકુલ અહીંયાથી. એને બધું જ અહીંયાથી કપડાથી લઈને નાની મોટી જે કંઈ તેલ સાબુ જે કંઈ વસ્તુ એને જરૂરિયાત હશે બધું જ અમે નિઃશુલ્ક ફ્રી બધું એને જરૂરિયાત વસ્તુ કપડાં બી એને જીવડાવી દઈએ. બહુ સરસ. કોઈ નાની મોટી માંદગી થાય તો એ દવા બી અમે કરીએ. પણ વધારે કાંઈ તકલીફ પડે તો એના રિલેટિવ જે કાંઈ હોય એના જવાબદાર વ્યક્તિને અમે ઇન્ફોર્મ કરીએ, પછી એનું આગળ જે કાંઈ જરૂરિયાત હોય એ પ્રમાણે કરીએ. સર કોઈને ડોનેશન દેવું તો એના માટે શું છે? ડોનેશન અહીંયા રહેનાર વ્યક્તિ પાસે ગમે જેટલું આવશે તો અમે નથી લેતા. એનું જે કાંઈ એનું પેન્શન આવતું હોય કે કાંઈ બી આર્થિક સદ્ધરતા હોય કે નબળા બી હોય પણ એનું કાંઈ નહીં. બહારથી કોઈ રાજી ખુશીથી આપે તો અમે લઈએ છીએ. બાકી કોઈના જન્મદિવસ અમારા વડીલ સાથે ઉજવો, મેરેજ દિવસ અમારા વડીલ સાથે ઉજવો, કે કોઈની તિથિ કાંઈ હોય તો એ બી તમે પ્રસાદ બનાવીએ અને અહીંયા બનાવવાનું, બહારનું અમે કાંઈ જમવાનું નથી. તમારા ઘરનું બી નહીં, તમારે જે જમવું હોય જમાડવું હોય અહીંયા અમને કહેવાનું, અમે બનાવીને તમે બી જમો, પીરસો અને તમારા વડીલને બી જમાડો. સર આપણું શું નામ? મારું નામ જયંતિભાઈ પટેલ. ઓકે. ને સર આ ક્યારે સ્થાપના થઈ? આ 2018 થી અમે ચાલુ કર્યું. ઓકે સર. બાકી એને પહેલા 3 વર્ષ કામ ચાલતું હતું. ઓકે. અને 2018 થી આનંદબેન નાસ્તો ઓપનિંગ કરાવ્યું. સરસ. સર ખૂબ ખૂબ શુભેચ્છા તમને. બધા ધાર્મિક પ્રોગ્રામ જે કાંઈ આપણા હિન્દુને લગતા હોય, ગણેશ, ચતુર્થી, નવરાત્રી, શિવરાત્રી, જે કંઈ બધા અમે વડીલોને, હોળી, બધું જ પ્રોગ્રામ અમે ધામધૂમથી બધા વડીલોનો આનંદ કરી અને કરીએ છીએ. અને સર કેટલી સંખ્યા છે અહીં? અત્યારે 24 વ્યક્તિ છે અમારે. ઓકે. 70 ની કેપેસિટી છે અમારે. 35 રૂમ છે, એક રૂમની અંદર 2 વ્યક્તિ. ઓકે. ઓકે સર, થેન્ક યુ. ઓકે. આ બાજુમાં સત્સંગ હોલ છે, તેમજ લાઇબ્રેરી છે અને યોગાસન માટેની વ્યવસ્થા છે. આ લગ્ન મંડપ હોય છે જેમાં મેરેજ થાય છે. સત્સંગ કરાવીએ છીએ વડીલોને. સવારમાં વહેલા 1 કલાક યોગા બી કરાવીએ છીએ. એ ટાઈમ સત્સંગ અને યોગા ફરજિયાત. અહીં નિયમિતપણે સત્સંગ તેમજ યોગાસન કરવામાં આવે છે, જે ખૂબ જ કમ્પલસરી છે. વડીલોને એ તો કરવાનું રહેશે, તે તેમના સારા માટે જ છે. જો દાદા આવી રહ્યા છે પુસ્તકાલય માટે. સુંદર મજાનું પુસ્તકાલય છે, લાઇબ્રેરી છે. બાજુમાં ભોજનાલય તરફ રસ્તો છે. આપણે જઈશું, ભોજનાલયની મુલાકાત લઈશું. ડાઇનિંગ ટેબલની ખૂબ સુંદર વ્યવસ્થા છે, વડીલોને કોઈ તકલીફ ન પડે તે માટે. એટલું સુંદર અને સ્વચ્છ છે જે આપણા ઘરે બી ના હોઈ શકે. આ રસોડું છે, અહીં મોટું ફ્રીજ તેમજ પીવા માટેની આરોની બી સુવિધા છે. અહીં બધું સામાન છે. મેરેજ ફંક્શન હોય તો તમારે બુફે ડિનરની પણ વ્યવસ્થા છે, ખૂબ જ સરસ. ત્યાં રાખી દઈએ. બંને બાજુ હાથ ધોવાનું છે. હા, હેન્ડ વોશ માટેનું સરસ મજાનું છે વોશિંગ એરિયા. જમીને અહીં જ વાસણ મૂકવાના રહેશે. કેવું ચોખ્ખું. આ એક ચાર્ટ તૈયાર કરવામાં આવે છે જેમાં શું શું બને છે. સવારે નાસ્તો, ચા, બપોરના લંચ અને ડિનર. આખી અઠવાડિયાની સૂચિ છે જેમાં બધું સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવારે શું બનશે તેનું સરસ મજાનું લિસ્ટ છે. અહીં ઉપર જવા માટે લિફ્ટની તો વ્યવસ્થા છે જ, સાથે આપણે તો પગથિયે ચડીને જ જશું. જયંતિભાઈ પટેલ આપણે આ બધું માર્ગદર્શન આપી રહ્યા છે, જે આપણે બતાવી રહ્યા છે કે શું શું સગવડો છે. આ ઉપરનો ફર્સ્ટ ફ્લોર છે.
હમ. જય શ્રી કૃષ્ણ. વાહ. આ બેઠક રૂમ છે. અહીં ટીવી જોવા માટે પણ વડીલો બેસે છે. સોફા સેટ ખૂબ સુંદર છે. હોટલ જેવો સુંદર બેડરૂમ છે આ. કેવું ભરો સાહેબ તમારું કામ. 2 લોકો માટેનો બેડ છે. વોર્ડરૂમ છે અહીં. ખૂબ મોટો છે. 2 જણા બંનેના કબાટ. બેડની બાજુમાં જ નાના ટેબલો છે જેમાં નાસ્તા પાણી કે એ બી તમે રાખી શકો. આ બીજો વોર્ડરૂમ છે બીજા પાર્ટનર માટે. બેસવા માટે ખુરશીની પણ વ્યવસ્થા છે. આ વોશરૂમ છે. આ મેડિકલ ચેકઅપ રૂમ માટે વ્યવસ્થા સરસ કરવામાં આવી છે. મેડિકલ. જેમાં રેગ્યુલર બેઝ ઉપર બીપી, ડાયાબિટીસ એ બધું વડીલોને ચેકઅપ કરવામાં આવે છે. એ બી નિઃશુલ્ક છે. બહુ ફાઇન. મોટી કોઈ બીમારી હોય તો હોસ્પિટલાઇઝ કરવા માટે અલગ વ્યવસ્થા છે. આ એક બીજો બેડરૂમ છે જે સ્પેશિયલ કપલ છે. ઘણા કપલો એવા હોય છે કે જે વૃદ્ધાશ્રમમાં આવતા હોય છે, તેનું કોઈ હોતું નથી. તેના માટે સ્પેશિયલ આ રૂમ છે. પૂજા રૂમ બી છે અને બહારનો નજારો જોવા માટે અહીં ખૂબ જ સરસ પોચ ટાઈપનું છે. રૂમમાં બધી વસ્તુઓ આપવામાં આવે છે જેમ કે તેલ છે, કાસ્કો છે, પાવડર છે, ઓઢવા માટેના. અત્યારમાં અહીંયા નથી મુંબઈ. આરુણ રૂપાલ શું પડે છે બધી જગ્યાએ. આરો પીવા માટેનું છે. બંને બાજુ ટીવી છે. અહીંયા બેસી ટીવી. આ બેઠક હોલ છે. આપણે અગાઉ પણ વાત થઈ ટીવી લોકો બેઠા હોય છે ટીવી જોવા માટે. સરસ લ્યો. આ જોઈને તમે કહી ન શકો કે આ વૃદ્ધાશ્રમ છે. એક હોટલ જેવું તમને એટમોસ્ફિયર અહીં જોવા મળે છે. હવે આપણે બહારનો નજારો કેવો છે એ વાહ. જોઈ શકો. ખૂબ જ સુંદર નજારો છે. મહાદેવનું મંદિર છે. મોટું પરિસર છે. આપણે નીચે જોયું એ જ નજારો આપણે ઉપરથી જોશું. તમે જોઈ રહ્યું છો હિંચકા તેમજ બેન્ચીસ છે. વોકિંગ બી કરી રહ્યા છે ઘણા લોકો. શાકભાજી છે. એમ તાજે તાજું શાકભાજી બટાકાને એવું નથી. બાકીનું બધું રોજ એટલે ઓર્ગેનિક જ. સરસ છો દાદા. અહીં ઓર્ગેનિક ફળ તેમજ શાકભાજી અહીં જ વાવેતર થાય છે અને એમાં જ રસોઈ એ લોકો કરે છે. એક બટેકા જ બહારથી મંગાવે છે. બાકી બધું શાકભાજી અહીંથી છે એ લોકો
ઉગાડે છે અને ત્યાં જ જમે છે. સ્વિમિંગ પુલ પર તમને જોવા મળે છે. પંખીઓનો કલર તમને ખૂબ જ રોમાંચિત કરી રહે છે. આ નીચેનું સુંદર મજાનું ગાર્ડન છે. હિંચકાઓ, વાહ, એક ટોપ પર તમને જોવા મળશે જે એન્ટિક છે. હવે આપણે બાજુમાં એક મહાદેવ મંદિર ત્યાં જશું. અહીં તમને લસરણી પર જોવા મળશે. બાજુમાં સુંદર યજ્ઞશાળાનો વ્યવસ્થા છે. બાજુમાં મહાદેવનું મંદિર છે. આરતીનો અવાજ આવી રહ્યો છે. વાહ, બહારથી વૃદ્ધાશ્રમ કંઈક આવું દેખાઈ રહ્યું છે. આપણે મહાદેવના મંદિરની વિઝિટ લેશું. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. તો આપણે આ મુલાકાત લઈ કંકુનગર ખાતે વિજરકી પાસે તપોવન ફાઉન્ડેશન દ્વારા વાત્સલ્યધામ. અહીં તમે બર્થડે પાર્ટી છો, તિથિ છો, કોઈ બી તમારે એવા હોય તો ત્યાં તમે ડોનેશન આપી શકો છો. તમારા હાથે જ તમારે તેને પીરસવાનું રહેશે. તમારા ધ્યાનમાં તો એવું કોઈ હોય તો કહી શકો. આશા રાખું છું આપને આ માહિતી ખૂબ પસંદ પડી હશે. જો પસંદ પડી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર.